ગવારના ભાવમાં ચાલુ વર્ષે કડાકો થતાં ખેડૂત વર્ગ છેલ્લા કેટલાક સમયથી ચિંતિત બન્યો હતો। ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ક્વિન્ટલે 900 રૂપિયાનો ભાવ વધારો થતાં ખેડૂતો મલકાઈ ઉઠ્યા છે અને આ ભાવની તેજી જોતા ખેડૂતો પણ અત્યાર સુધી સંઘરી રાખેલ ગવારનો જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના ઘણખરા ખેડૂતો રોકડિયા પાક તરીકે ગવારની ખેતીને પ્રાથમિકતા આપતા હોય છે। ચાલુ વર્ષ ગવારના ભાવમાં કડાકો થતાં ખેડૂતોને નુકસાન થવાનો વર્તારો થતા આ ઉપરાંત પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ગવારના ભાવમાં તેજી નોંધાતા ખેડૂતોમાં હર્ષ ફેલાયો છે। ક્વિન્ટલ દીઠ 900 રૂપિયા કરતાં પણ વધારે થતા જે ખેડૂતોને ગવારનો પાક સંઘી રાખ્યો હતો અને વેચવા માટે ખેડૂતો હવે બજારમાં દેખાઈ રહ્યા છે। આ તેજી આગામી દિવસોમાં જળવાઈ રહે તેવી આશા પણ વેપારીઓ તથા ખેડૂતો સેવી રહ્યા છે। ગવારનો ભાવ એક અઠવાડિયામાં 800-900 રૂપિયાનો વધારો થવાથી ખેડૂતો માલ બજારમાં વેચવા નીકળે છે। મુખ્યત્વે ગવાર અત્યારે વાયદા બજારમાં હેજિંગમાં જવાથી અને વાયદામાં સુધારો થવાથી અને ફોરેનમાં થોડી ગમની પૂછપરછ ચાલુ થવાથી અને નિકાસના કામ થવાથી તેના કારણે અત્યારે 800-900 રૂપિયાનો વધારો થયેલ છે। એટલે ધીરે ધીરે ખેડૂતો પણ પોતાનો સંગ્રહ કરેલો માલ વેચવા બજારમાં આવી રહ્યા છે અને આગળ પણ તેજીની શક્યતા દેખાઈ રહી છે, કેમ કે ચોમાસાનો અમુક સટોડિયાઓ આગાહી થોડી નબળી કરી રહ્યા છે, તેના કારણે અત્યારથી જ તેજીનો માહોલ રચાઈ રહ્યો છે। યુરોપિયન દેશોમાં ગમ ઉદ્યોગ તેજીમાં સંદર્ભ ગવારની નિકાસ પણ થઈ રહી હોવાથી તેમજ પશુ આહાર માટે પણ ગવારની પૂછપરછ શરૂ થતા ગવારના ભાવમાં તેજી શરૂ થઈ રહી છે। આંતરરાષ્ટ્રીય બજારો પણ ગવાર ખરીદી માટે તાલપપાળ બન્યા હોવાથી આ તેજી નજીકના દિવસોમાં વધુ જોર પકડી શકે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે। મોડાસા માર્કેટ યાર્ડમાં 10 થી 15 દિવસ પહેલા ગવારનો ભાવ 680-90 રૂપિયા પડતો હતો। તે વખત ગવારની આવક 2-5 બોરીની રહેતી હતી, પરંતુ અત્યારે ગવારના ભાવમાં 850-60 રૂપિયા જેવો ભાવ પડે છે, એટલે ક્વિન્ટલે 900 રૂપિયાની તેજી આવવાથી ગવારના ભાવમાં તેજીના દિવસો આવતા ખેડૂત પણ હરખ ઉઠ્યો છે। ત્યારે આગામી દિવસોમાં નિકાસ પણ ઝડપી બનાવવામાં શક્યતાઓ વધી ગઈ છે, જેથી ખેડૂતો સંગ્રહેલો ગવારના ભાવ માટે આશાવાદી બન્યા છે અને આગામી દિવસોમાં ખેડૂતો માટે સુકોન મંતો લાવશે તેવું જણાઈ રહ્યું છે। અલ્પેશ રાઠોડ, AS9 ન્યૂઝ।